નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ભારતીય કોસ્ટગાર્ડ સ્ટેશન જખૌ દ્વારા પિંગલેશ્વર બીચ પર આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે 2025 ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો, જેમાં કોસ્ટગાર્ડના કર્મચારીઓ, પરિવારો, ભારતીય વાયુસેના, બીએસએફ, રાજ્ય અને મરીન પોલીસના સ્વયંસેવકો, શાળાના બાળકો અને સ્થાનિક સમુદાયના સભ્યો સ્વચ્છ સમુદ્ર અને સલામત દરિયા કિનારાના સહિયારા મિશન સાથે એકઠા થયા હતા, જેમાં આશરે 1000 કિલો પ્લાસ્ટિક કે હાનિકારક કચરો એકત્રિત કરવામાં આવ્યો અને જવાબદારીપૂર્વક નિકાલ કરવામાં આવ્યો, જેના કારણે દરિયાઈ જીવસૃષ્ટિને થતા નુકસાનને અટકાવી શકાયું છે અથવા અગણિત જળચર પ્રજાતિઓનું રક્ષણ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમે માત્ર સમુદાયની ભાગીદારીને મજબૂત બનાવી નથી, પરંતુ આપણા વાદળી ગ્રહના રક્ષણમાં પર્યાવરણીય દેખરેખના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો છે। આ અભિયાનની સફળતા એ આઈસીજીની ભારતના વિશાળ દરિયાકાંઠાના રક્ષણ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે, જે માત્ર સુરક્ષાને દેખરેખ દ્વારા જ નહીં, પરંતુ પર્યાવરણીય સંતુલન જાળવી રાખીને પણ કરવામાં આવે છે। બધા સહભાગીઓએ ભવિષ્યની પેઢીઓ માટે સ્વચ્છ સ્વસ્થ સમુદ્રો રાખવાની પ્રતિજ્ઞા પણ લીધી। मैं सबसे पहले तो आज अंतर्राष्ट्रीय नपुंसक स्वच्छता दिवस के ऊपर जो भी ऑर्गेनाइजेशन हमारे यहाँ साथ यहाँ आए हैं, इस नोबल कॉज के अंदर अपना सहयोग दे रहे हैं, तो उनको धन्यवाद देने का। तट की सुरक्षा और तट की स्वच्छता वो ऐसे कॉज है जिनसे मानवता और मानव जीवन का बहुत भला है। ये कॉज ऐसा है ना केवल एक इंडिविजुअल को बट एक पूरे समाज, एक पूरे देश, एक पूरे राज्य को अच्छा करने का, स्वच्छ करने का काम करते हैं और आने वाले भविष्य के लिए पर्यावरण को बहुत ही ज़्यादा सहयोग देने वाली बात है। हमारी भविष्य की जितनी भी कौमें हैं उनके लिए हम एक बहुत बड़ा काम करेंगे अगर अपने तटों को, अपने समुद्रों को स्वच्छ रखें।